નિપા વાયરસ ઘાતક અને ઝૂનોટિક સંક્રમણ છે કે વાયરસને હવે ભારતમાં પણ દસ્તક દીધો છે. લોકોનો ભારત પ્રત્યે વધેલા જોખમની અજાણ્યા પરંતુ એવી બીમારી છે જેથી સતર્ક રહેવાની જરૂર છે. નિપા વાયરસ કોરોના વાયરસ કરતાં પણ વધારે જોખમી સાબિત થઈ શકે છે. જે ચિંતાની વાત છે કે ભારતમાં પશ્ચિમ બંગાળમાં જે જીવલેણમાં વાયરસ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 6 જણા જાણવા મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં 5 લોકો નિપા વાયરસની સંક્રમિત મળ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સંક્રમિત લોકોના ડોક્ટરમાં નર્સો પણ સમાવેશ થાય છે, જેમાંથી કેસમાં નોંધાયેલા પછી અંદાજિત 100 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન અને જેમાંથી આવેલા નિપા વાયરસની સંક્રમણ દર્દીઓને સારવારમાં કલકત્તા અને આસપાસની હોસ્પિટલ ચાલી રહેલા ભારતમાં પણ જીવલેણમાં રોગ કેસ નોંધાઈ રહ્યા છે. નિપા વાયરસ કેવી રીતે ફેલાય છે કે નિપા વાયરસની કોઈ પણ વેક્સિન, દવા, કોઈ ઇલાજ નથી. આ સ્થિતિમાં તેની બચીને રહેવું સૌથી મોટો ઉપાય છે. નિપા વાયરસ મુખ્ય વાહક અને ફળના ખાનારા સામાચીડિયું હોય છે કે સખ્ત સામાચીડિયું કે ડુક્કરમાં ઝાંપડો આવે કે લાળ, મૂત્ર કે મળથી જેમાંથી થયેલા ફળના ભોજન વાયરસ ફળમાં ખાવાથી જમીન પડેલા અથવા કે દ્વારા ખાધેલા હોય. ચારા અને ફળમાં હંમેશા સારી અને ધોયેલા છાલ બીમારી પ્રાણી સંપર્કમાંથી આવેલા જેમાંથી હોય તેમાંથી સંપર્કમાં ડાયરેક્ટ મારી બચવું. સંપર્ક આવ્યા બાદ હાથથી સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિપા વાયરસથી બચવા માટે પાણીને હંમેશા ઉકાળી પીવું. એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ જ્યાં સામાચીડિયું રહેતા હોય કે ખુલ્લી જગ્યાએ પડેલી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ જેમાંથી ઉત્સર્જન જળવાયું છે અને કોઈ પણ લક્ષણ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરો.